જય દ્વારકાધીશ એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. મસ્ત સવારની સાંજ થઈ ગઈ. તમને વિચાર આવ્યો હશે આ હવાની જગ્યાએ સાંજે હું કામ બ્લોગ ચાલુ કર્યો છે. એવું છે એમાં પટણે જવાનું છે અમારે લાલપુર બાજુ, કેમ કે ભાઈ ગુજરાતના મોટા કલાકાર આવે છે ગોપાલભાઈ ભરવાડ, એને ત્યાં જોવા હાટું ત્યાં જવું છે. ને જવામાં મિત્રો એવું છે ને કે 3-4 જણા વયા ગયા છે ને અહીંથી હવે 3-4 જણા જાય હી. બે ગાડીઓ, 2 તનારિયા ને એક હું ને મિત્રો અટાણે શિયાળો હજી ખાલી બેઠો જ છે અને ભાઈ ગાડીમાં જાય રાતે એટલે ભૂકા કાઢ નાખશે એવી ઠંડી પડવાની છે એટલે તૈયારી કરીને જ જાય. કેમ કે 2-3 જણા ગયા, હમણાં ફોન આવ્યો હતો કે તૈયારી કરીને જ અટાણે લાલ બીડી થાય જ છે. અભી મજા આયેગા ના ભીડો. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છે અહીંથી આપણે લાલપુર બાજુ ને આવ્યા છે ચંગા અહીંયા ચા પાણી પી લઈ. આપણા બેટા હે યારોનો કાફલો રાજુભાઈ ભરવાડ રબારી ભરવાડ મોજ જ કરવાની છે, બીજું કાંઈ નહીં કરવાનું. તમે એક 2 શબ્દ બોલો, તમે મેન માણસ હો. પાકા હા ગજબ બેઇજ્જતી હે. તો ફાઇનલી લાલપુર પોગી ગયા ની એન્ટ્રી આપણી થઈ ગઈ છે ને ભાઈ ગોપાલભાઈ ભરવાડ અહીંયા આવે છે. પટેલ સમાજ દ્વારા આ આયોજિત કરવામાં આવ્યું છે અને મિત્રો અહીંનું તમે એક ફેર ડેકોરેશન જોઈ લો. મસ્ત ડેકોરેશન એન્ટ્રી ગેટ છે ને ભાઈ જોઈને મજા જ આવી જાય. ને હવે આપણે જોઈએ ગોપાલભાઈ ભરવાડની મોજ. તો ભાઈ ગોપાલભાઈ ભરવાડનો વારો વાળાને સાઈડમાં જે એકવાર રાખ્યો હોય એટલે મેં ચા પાણી પીવા નીકળી ગયા હતા. મસ્તીનું ચા પાણી પી લીધું હોય મઢુલીમાં ને આવતા રહીએ પાછા અટાણે. હવે ગોપાલભાઈનો જે એકવાર વારો આવે ત્યાં સુધી આપણે જઈ કાંઈ બેસી જરીક રાજુભાઈ ભરવાડ હજી અમારી ઓડિયન્સને જરીક કયો કાંઈક તો કાંઈક ખબર પડે શું તમારા વિચાર. હવે બોલો, હવે થોડોક સેટઅપ સારો થઈ ગયો. બોલો જામનગર બાજુ ખેંચી લે તો સારું એમ. ના અરે ગોપાલભાઈ ભરવાનો વારો આવશે ને આપણે એને જોઈને જ જવાનું છે. મને આવડી જોઈને નથી જવાનું. એના હાટું તો સ્પેશિયલ અહીંયા 200 નું પેટ્રોલ ભરીને આવ્યા છે. क्या बोला तूने? ₹100 તો કાઢવા ને, વસૂલ તો કરવા ને. 20 રૂપિયાની ચા પીવા ગયા એમાં 300 તો સામે ફાળવા વાળા હતા બીજા. એ તો ભાઈ જેવા ઠોલિયા. આમાં શું તો ભાઈ ટાઈટ ની જરીક અમે વાત કરી અહીંયા એટલે અમે જર્સી ભરીસી તૈયારી કરીને આવ્યા છે. આ બધા ભાઈ એમને આવ્યા છે લોકલ લોકો એટલે એને અમને ને અગાઉ સૂચના દઈ હતી કે તમે તૈયારી કરીને આવજો ને કે મને એમાં વાર નહીં લાગે. એટલે અમે તમારી તૈયારી કરીને આવ્યા. તમારે શું કહેવાનું થાય છે એમાં? એ તો રસ્તામાં ખબર પડશે ને. તો ખબર નથી પડી, આવ્યો તો અમને રસ્તો તો આપને નહીં ઓલા લોકોને એ એટાને એન્ટ્રી મારે છે. अच्छा મારવા દે થોડીક વાર જાતા ફેરે લોકો પછી રસ્તામાં આપણે જોવું કેવી એન્ટ્રી એની નીકળે છે. હા
તો ભાઈ ઓલમોસ્ટ 2-3 વાગવા આવ્યા હે ને ભાઈ ઘર બાજુ નીકળી ગયા અટાણે પૂગ્યા હે ચામુંડા હોટલે જીક ચા પાણી પીતા આવીને અહીંયા ભાઈ બંધની મસ્તી હાલે હે ભાઈ. તો ભાઈ મસ્તીનું બીજું સાંજ થઈ ગઈ છે ને ભાઈ આટા સવારે અમે જે સાંજેમાં પ્રોગ્રામ સાથે નીકળ્યા હતા ત્યાં તો હરખો મેળ આવ્યો ને બધાની ગાડી છે ને ધ્રુજથી વાઇબ્રેશન થતું હતું એટલે કોઈને ક્લિપ બ્લિપ લેવાની નહીં. તો હું કે અમારા કલેજાઓ મિત્રો મસ્તીની સવાર થઈ ગઈ ભાઈ સવારનો. તો તમને આ વિડીયોની અંદર મજા આવી હોય તો વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જરીક મને જણાવો તો તમને કેવી મજા આવી. લાઈક ને હું તમને મળું બીજા મસ્તીના ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં ધમાકેદાર. તા સુધી બધાને જય દ્વારકાધીશ, જય ઠાકર.